મહાવીર સ્વામી નામ સાંભળ્યું છે? કયો ધર્મ ચાલે છે એમનો? જૈન. જૈન ધર્મ લઘુમતીમાં છે. ભારત દેશમાં બહુમતી લઘુમતી આવું બંધારણમાં ભાગ પાડેલા છે. બહુમતીમાં કોણ આવે? લઘુમતીમાં કોણ આવે? કોણ કોણ આવે લઘુમતી? જૈન, પછી બૌદ્ધ, પછી શીખ, પછી હા ખ્રિસ્તી, પછી આપણે હિન્દુ તો ના આવે, પારસી, પછી યહૂદી. સાચું. હા એ હજી મોટા મોટી લઘુમતી તો રહી ગઈ. લઘુમતી મુસ્લિમ. યુનો નું એવું ચાર્ટર છે. યુનો ખબર છે ને? યુનો આખા વિશ્વની જે સંસ્થા છે એને એવું નક્કી કરેલું છે કે કોઈ પણ દેશની અંદર જે 5% થી ઓછી વસ્તી હોય ને તો એને લઘુમતી ગણવી. એટલે આમ તો 5% થી ઓછા આ બધા બીજા ધર્મો છે ને 5% થી ઓછા છે. મુસ્લિમ ધર્મ તો 5% થી ઓછો નથી. એટલે કેટલા છે ભારત દેશમાં? કેટલા છે? કેટલા ટકા હશે? હજી વધારે. 100 તો પૂરું થઈ ગયું. 15% થી ઉપર કંઈક છે એવું કે છે. પણ પાછળની સરકારોએ કેટલા વર્ષથી વસ્તી ગણતરી જ કરી નથી. વસ્તી ગણતરી કરી છેલ્લી સરકારે તો એને આ ડેટા જ બહાર ના પાડ્યો કે કેટલા ટકા છે ધર્મના આધારે વસ્તી. સંતાડે છે. હવે એનું જે કારણ હોય તે રાજકારણ. પણ મહાવીરે જે ધર્મ ઉભો કર્યો એ ધર્મ જૈન ધર્મ. વાય આર યુ લાફિંગ માય ગાય? મને કોને हम भी थोड़ा हंसे. क्या हुआ? हाँ अच्छा. મહાવીર સ્વામી જયારે એને ધર્મ ઉભો કર્યો ત્યારે એ આમ ભિક્ષા માંગવા જતા બધે. પણ એ એવું વિચારતા હતા કે મારે કામ કરવું નથી. ભગવાનને મારા શરીરથી કામ કરાવડાવવું હોય, એનો ધર્મનો પ્રચાર કરાવડાવવો હોય તો કરે, બાકી મારે જીવવું નથી. ભગવાનને મને જીવતો રાખવો હોય તો મને ભગવાન જીવાડા. પછી શરીરને જીવતું રાખવું હોય તો ખાવા દેવું પડે કે નહીં? તો એ એક કસોટી રાખતા હતા કે હું ઘરેથી નીકળીશ ત્યારે એવું નક્કી કરીને નીકળે અને કહી દે એની આજુબાજુ જેવા હોય ને એને કે એવું ઘર હશે કે એના ઘરની સામે ખુલ્લું મેદાન હશે, એમાં 2 આંખલા શિંગડા ભરાવીને લડતા હશે. જે ઘરની સામે શું હશે? ખુલ્લું મેદાન હશે. હા, એમાં 2 આંખલા શિંગડા ભરાવીને લડતા હશે. એ ઘરના આંગણામાં ગુલાબનો છોડ વાવેલો હશે અને એ ઘરના આંગણામાં ખુલ્લા વાળ રાખીને કોઈ સ્ત્રી ગુલાબના છોડને પાણી પાતી હશે. દાખલા તરીકે કહું છું. તો એ ઘરે જ હું ભિક્ષા માંગીશ અને એ ઘરની જ ભિક્ષા ગ્રહણ કરીશ. એમ કે ભગવાનને જો મારે આ શરીરને જીવડાવવું હોય તો ભગવાન આવું કરે. હવે એક સમજો એક ગામ હોય, આપણું ગામ તો નાનું છે 40 ઘરનું, પણ સમજો મોટું ગામ હોય તો એ મોટું ગામ હોય તેમાં કેટલા ઘર હોય? સમજો 1000 ઘર ગણો. ઘરના સામે ખુલ્લું મેદાન હોય એવા કેટલા ઘર હોય? એવા તો 2, 4, 5 હોય. કોઈ સોસાયટી હોય તેનું કોમન પ્લોટ હોય ને, પછી ખુલ્લું મેદાને હોય ચાલો સમજો, પણ એમાં આંખલા ફરતા હોય ને બધે. હા, તો એક આંખલો ફરતો હોય તો વઢે કઈ? હા, 2 ભેગા થાય તો જ વઢે. કાલે મને એક માહિતી મળી, તેજસ છે ને એ મોટા જોડે જલ્દી નહીં ઝઘડતો, એની સરખા છે ને એના જોડે જલ્દી ઝઘડે છે. મેં કીધું મોટાથી બીએ છે તું એટલે નહીં ઝઘડતો? તો મારે એટલે બીન ઝઘડતો નથી એવું નથી ને? તો વાંધો નહીં, બીવાનું નહીં આપણે કોઈ દિવસ. આ સ્કૂલમાંથી આપણે બીજું શીખીએ કે ના શીખીએ, પણ બીવાનું નહીં એટલું તો શીખી જ લેવાનું. કેમ કે શું કામ એવું શીખવાનું?
દૈવી ગુણો ભગવાને કીધા ને ગીતામાં, એનો સેનાપતિ કોણ છે? અભયમ. દૈવી ગુણોનું લિસ્ટ છે ને, એને ચાલુ ત્યાંથી થાય. 16મો અધ્યાય. અભયમ, સત્વ સંશુદ્ધિર, જ્ઞાન યોગ વ્યવસ્થિત. આ બધા ગુણ. પહેલો ગુણ કોણ? અભયમ. અભયમ હોય તો જ આ આવે. તો જવા દો. એક ગામ હોય, એમાં એના સામે, ઘરની સામે મેદાન હોય, એમાં બે આખલા લડતા હોય. આવો પ્રસંગ ભાગ્ય જ બને ને. ચલો એવું બની ગયો, પણ એ સામે જે ઘર હોય એમાં ગુલાબ જ વાવેલું હોય, એવું બને એમ શક્યતા તો ઓછી જ ને. એમ ગુલાબ વાવેલું હોય એનો વાંધો નહીં, ચલો. એને કોઈ સ્ત્રી પાણી પીવડા બહાર નીકળે અને ત્યાંથી મહાવીર સ્વામી નીકળે, તો જ એ ઘરે ભિક્ષા લેવાની. આવું આખા દિવસમાં આવું ના મળે તો ભૂખ્યું રહેવાનું. આવી કન્ડિશન, આવી શરત મૂકીને નીકળાય. પાછી સ્ત્રીના વાળ છૂટા હોય, આવું બને. આ તો રેરેસ્ટ રેર ઇંગ્લિશમાં કહેવાય. રેરેસ્ટ રેર. રેર એટલે ક્યારેક જ. રેરેસ્ટ એટલે એની સુપરલેટિવ ડિગ્રી કહેવાય. ક્યારેકમાં વળી ક્યારેક એવું જ બને ને. આટલા બધા પ્રસંગ સંજોગો ભેગા થાય, આ બહુ કઠિન નથી, છે કે નહીં? પણ એવું બનતું, અને મહાવીર સ્વામી ત્યાંથી ભિક્ષા લેતા અને ખાતા. એનો અર્થ શું થાય? કે ભગવાન આને જીવાડવા માંગે છે. થાય કે નહીં? એવું એટલે દાદાએ પણ આવી બધી કન્ડિશન મૂકી ને, કે હું આ કાર્ય ચલાવીશ તો હું કોઈની પાસે લઈશ નહીં. આ બધા જે શરતો મૂકી, એટલે ભગવાનને ચલાવવું હોય તો જ ચાલે, નહીં તો ના ચાલે. હવે મેં સાંભળ્યું, મેં જોયું નથી, હું કોઈને ઓળખતો નહીં, પણ હવે મેં વાંચ્યું એક જગ્યા એવું, કે અત્યારે જે મહાવીર સ્વામી જૈન સાધુઓ હોય છે ને, એ પણ આવી રીતે ભિક્ષા માંગવા જાય, પણ એ આવું નક્કી કરીને જાય તો શું થાય? આવું કોઈક નક્કી કરે કે હું આવું થશે, એના ઘરે જ ભિક્ષા લઈશ, તો ખરેખર બને શું? એવું બની શકે? તો મહાવીર સ્વામીના કેસમાં બનતું હતું, આમના કેસમાં ના પણ બને. તો મેં એવું વાંચ્યું, સાચું ખોટું ખબર નથી, ખોટું પણ હોઈ શકે. પણ કે હવે આ જાય ને તો આવું કહી જ જાય, અને પછી એના જે શિષ્યો હોય ને એવું આગળ ગોઠવી રાખે પાછું. દાખલા કે જેના ઘરે આંગણામાં ગુલાબ હોય તો આગળ ગુલાબ, એટલે એવું જ પહેલેથી નક્કી કરે, તો જ ઓલા ભિક્ષા લે. આવું મને સાચું લાગતું નથી, પણ એવું મેં વાંચ્યું હતું એમ. પણ મૂળ વાત એ છે કે આવા જે મોટા માણસો હોય, જે ભગવાનનું જ કામ કરતા હોય કાયમ, એને કોણ જીવાડે? એને ભગવાન જ જીવાડે. આવું બધું ગોઠવીને રાખે. ચલો, ઇતિ.